દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના વડપણ હેઠળ જામનગર હાઈવે પર આવેલ રોયલ ડોમિનેટ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખંભાળિયા તથા આસપાસ વિસ્તારની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે આ તકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ લોક જાગૃતિના અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું। આજરોજ પોલીસ અને સમાજ વચ્ચે સારું સંકલન સમંજસ્ય રહે એના હિસાબથી અમને એક બોક્સ ક્રિકેટનો સુરક્ષા કપનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ખંભાળિયા ટાઉન અને આસપાસના જે વિસ્તારોથી જુદા જુદા અને પોલીસની જુદા જુદા 12 જેવા ટીમો છે અને આયોજનનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે એમાં જે અમારા ટ્રાફિકના જે કાયદાઓ છે એના જે શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે આયોજન કરવામાં આવેલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। લોકોમાં જાગૃતતા આવે, સેફટી પ્રત્યે ધ્યાન દે, રોડ રસ્તાના અકસ્માત ના થાય એના માટે થઈ અને એના પ્રચાર અને પ્રસાર હેતુ અંતર્ગત આજરોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહેલ છે।